કરીશું। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો દાવો જે હતો તે સાચો પડ્યો છે। તેમણે જે દાવો વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આપને ચેલેન્જ આપી હતી અને ચેલેન્જ સાચી પડી છે। તાકાત હોય તો 27 સીટ જાળવી બતાવો તેવી ચેલેન્જ આપી હતી સી.આર. પાટીલે અને તે ચેલેન્જ સાચી થઈ છે અને આપને મત આપીને લોકો પસ્તાઈ રહ્યા છે તેવું પણ સી.આર. પાટીલે કહ્યું છે। સી.આર. પાટીલે શું ચેલેન્જ આપી હતી આવો તે પણ સાંભળીએ। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં એ જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે। કોંગ્રેસને તો ગયા વખતે જ કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો। ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું